મહાકુંભ સંગમ કિનારે ભાગદોડ મચવા પામી હતી। સમાચાર સામે આવી રહ્યા છે તો મહાકુંભ સંગમ કિનારે ભાગદોડ મચી હતી। તો ભાગદોડમાં 14 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। 14 લોકોના મોત થયા। પ્રયાગરાજમાં ભક્તોનો પ્રવેશ બંધ રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, મહાસંગમ જે મહાકુંભ યોજાયો છે અને સંગમ કિનારે ભાગદોડ મચી 14 લોકોના મોત થયા છે। ક્યારે ઘટના બની, શું વિગત? જે પ્રમાણે ખૂબ જ દુર્ઘટના જે છે, કરુણાંતિક દુર્ઘટના અને ખાસ કરીને દુઃખદ ઘટના, કારણ કે એક વિશાળ જે પ્રયાગરાજની અંદર જે કુંભ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આયોજનની અંદર પણ અલગ અલગ રીતે સારી વ્યવસ્થા થઈ જાય તે માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। પરંતુ ક્યાંક આજે એવી દુર્ઘટના ઘટી જેની અંદર રાત્રે 1:30 વાગ્યાના સમયે અચાનક જ કોઈ અફવાના લીધે દોડધામ મચી હતી। જ્યારે અલગ જે ઘાટ જે છે, સંગમ ઘાટ, ત્યાં લોકો એકઠા થઈ રહ્યા હતા અને સાથે જ આજે ઘાટની અંદર જે અફવા જે ફેલાઈ હોવાના લીધે જે દુર્ઘટના ઘટી, દોડાદોડી થઈ ચૂકી અને જેની અંદર લોકો જે છે એકબીજાની ઉપર કૂદીને ચાલતા અને દોડતા જોવા મળી રહ્યા અને સાથે જ જે લોકો જે છે જે ચાલી ના શક્યા અથવા જે દોડી ના શક્યા તેઓ લોકો આ તમામ લોકોને નીચે આવી ચૂક્યા અને તેઓને ગંભીર ઇજાઓ થઈ। ઘણા લોકો ઘટના સ્થળે જ મોત પામ્યા છે। આવી પણ સમાચાર સામે આવે છે। 15 જેટલા જે મોતનો આંકડો છે તે સામે આવ્યો છે। બાકીના જે ઇજાગ્રસ્તો છે તેને આસપાસના જે સ્થાનિક મેડિકલ કેમ્પ છે ત્યાં અને ત્યારબાદ ત્યાંથી તેને રિફર કરવામાં આવ્યા છે। આંકડો જે છે તે હજી પણ મોટો થઈ શકે છે। હાલ પૂરતું જે સંગમ સ્થળ ઉપર જે સ્નાન છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે। લોકોના ટોળા ના વધે તે માટે હાઈવે પરનો જે મુખ્ય માર્ગ છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે। લોકોને પ્રવેશ જે છે તે સ્થગિત કરી દેવામાં આવે છે। તમામ લોકો છે તેને હોલ્ડ ઉપર રાખી દેવામાં આવ્યા છે અને અંદર જ હાલ કોઈને પ્રવેશ આપવા દેવામાં નથી આવી રહ્યો। સાથે જે તમામ જે અખાડા છે તેમનું પણ સ્નાન છે તે આજના દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે અને આજે કોઈ પણ અખાડા જે છે તે સ્નાન કર્યું નથી। પરંતુ આજે અત્યારે ખૂબ જ એક કરુણાંતિક ઘટના જે છે તે ઘટી। મોટી સંખ્યામાં જે લોકો જ્યારે પ્રયાગરાજ આવી રહ્યા છે ત્યારે આ દુર્ઘટના જે ઘટી છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી અને સાથે તમામ જે લોકોને સારી સુવિધા મળી રહે અને સારી સારવાર મળી રહે તે માટેની પણ જે ચિંતા છે તે વ્યક્ત કરી છે અને આવી જ દુર્ઘટના ના થાય તે માટે જે તંત્ર જે છે તેને ખડે પગે રહેવાની પણ વાત કરી છે। હાલ જે છે આ અફવા કોના દ્વારા ફેલાઈ હતી, શું સમસ્યા હતી અને લોકો કેમ દોડ્યા હતા તેની તપાસ પણ એક બાજુ શરૂ કરી દેવામાં આવી છે અને ટ્રાફિક ના થાય તે માટેની જે સુચારુ આયોજન જે છે તે પણ કરવામાં આવ્યું છે। જી મેહુલ, હાલની પરિસ્થિતિ શું છે? કારણ કે નાસભાગ મચી હતી, અનેક લોકો ઘાયલ પણ થયા હશે અને મોત પણ થયા છે, પરંતુ હાલની પરિસ્થિતિ કાબૂમાં આવી છે કે કેમ? આ જે ઘટના છે રાત્રે 1:30 વાગ્યાની છે। 1:30 વાગ્યાના સમયે જે ઘટના અચાનક જ ઘટી હતી અને જે લોકો જે છે તેઓ આ રીતે મોત બંને ભેટ્યા હતા। પરંતુ ત્યારબાદ પોલીસ જે સ્થળ ઉપર હતી અને પોલીસે તમામ જે લોકોને અને ડૉક્ટરની જે ટીમો છે, મેડિકલ ટીમો, તેણે પણ આ તમામ લોકોને ત્યાંથી હટાવી દીધા અને સાથે જ જે પોલીસ બંદોબસ્ત સંગમ સ્થળ ઉપર વધારી દેવામાં આવ્યો હતો। એટલે કે હવે સંગમ સ્થળ ઉપર કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે। સાથે સાથે જે પોલીસનો બંદોબસ્ત વધતાની સાથે જ તમામ વસ્તુઓ છે તે કંટ્રોલમાં લઈ લેવામાં આવી હતી। વધારે અફવા ના ફેલાય તે માટે પ્રવેશ વર્જિત કરી દેવામાં આવે છે। એટલે કોઈ પણ વ્યક્તિ જે છે તેને એ સ્થળ ઉપર મોકલવામાં અથવા લઈ જવામાં નથી આવતા। ત્યાંથી મૂવમેન્ટ જે છે તે પણ સરળતાથી કરી દેવામાં આવી છે અને સાથે જ કોઈ અફવા વધારે ના ફેલાય તે માટેની અપીલ જે છે તે પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાત્રે લગભગ 1:30 કલાકે સંગમ કિનારે ભાગદોડ મચવા પામી હતી। અનેક લોકો ઘાયલ પણ થયા છે, તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને પીએમ મોદી સીએમ યોગી સાથે વાત પણ કરી છે। પરિસ્થિતિનો પીએમ મોદીએ તાગ મેળવ્યો છે। પીએમ મોદીએ સીએમ યોગી સાથે ફોન પર વાતચીત કરી છે। તો હાલ ભક્તો માટે કહી શકાય કે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે અત્યાર સુધી કરોડો ભક્તો આવી ચૂક્યા છે અને હાલ પણ લોકો પહોંચી રહ્યા છે, પરંતુ આજે દુર્ઘટના ઘટી છે અને તેના જ કારણે પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાત્રે લગભગ 1:30 કલાકે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ છે। 14 લોકોના મોત થયા છે, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ સાથે તમામ જે ઈજાગ્રસ્તો તો તેઓને તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવી રહ્યા છે। ભાગદોડ મચી હતી અને 14 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। પ્રયાગરાજમાં ભક્તોનો પ્રવેશ બંધ રહેશે, જેમાં તમામ 13 અખાડાઓનું અમૃત સ્નાન પણ રદ કરી દેવામાં આવ્યું છે। તો અમૃત સ્નાન રદ કરાયું છે અને રાત્રે લગભગ 1:30 કલાકે સંગમ કિનારે નાસભાગ મચી હતી।